અમૂલ પેટર્ન એટલે કે એક એવી રીતે પેટર્ન બનાવેલી છે કે જ્યાં દૂધ કઈ રીતે ગામડામાંથી આવે છે, એટલે જે દૂધ ઉત્પાદકો છે એ લોકો દૂધ કેવા એરિયામાંથી દૂધ ઉત્પાદન કરે છે એનિમલમાંથી, અને એ દૂધ લઈને પછી એ લોકો એમના ઘરેથી એ લોકો મંડળી પર આવે છે. દરેક ગામને પોતાની એક મંડળી હોય છે. એ મંડળી પર આવે છે, એનું બહુ સુંદર વાતાવરણ હોય છે એમ કે તમે એ એરિયા પ્રમાણે બનાસનું જુદું હોય, કચ્છનું જુદું હોય, ગુજરાતમાં સૌરાષ્ટ્રનું જુદું હોય, તમે આ ચરોતરનું જુઓ તો જુદું હોય. તો દરેકના પોતાના એક એન્વાયરમેન્ટ જુદા હોય છે. એ લોકો મંડળી પર આવે ત્યારે એમનું જે દૂધ છે એનું વજન, એનું ફેટ અને એને કેટલા પૈસા થાય છે એ પણ ગણાઈ જાય છે એ વખતે. અને એ જે પૈસા ગણાઈ જાય છે એ પૈસા પહેલાં તો લોકો કૂપન આપતા હતા. હવે તો ઓલરેડી એ પૈસા તમારા મોબાઈલમાં જે ઇન્ફોર્મેશન આવે છે અને તમારી પાસે એ જ પૈસા તમે મોબાઈલ પરથી યુઝ કરીને બેંકમાંથી, એટીએમમાંથી તમે લઈ શકો છો એમ. હવે એ જે દૂધ ભેગું થાય છે એ દૂધ છે એ પ્રોસેસ કરવા માટે તેને મોટી ડેરીમાં જાય છે. એ દરેક ડેરી જે છે એમાંથી એ લોકો મિલ્ક પ્રોસેસ કરે છે. એ લોકોના મોટા મેગા પ્લાન્ટ હોય, એમાંથી પાવડર પ્રોસેસ કરે, એમાંથી ચીઝ બનાવે, બટર બનાવે, પછી બધા જુદા જુદા પ્રકારના આઈસ્ક્રીમ્સ બનાવે. પણ એ સબ હ્યુજ મેગા પ્લાન્ટ, બધાથી મોટા મોટા પ્લાન્ટ છે. અને એ પ્લાન્ટ્સની અંદર જ્યારે આ પ્રોસેસ થાય છે અને પછી એનું પેકેજિંગ થઈ અને ઓટોમેટિક સ્ટોરેજ સિસ્ટમમાં જાય, અને સ્ટોરેજ સિસ્ટમમાંથી ત્યાં 4 પ્રકારની વસ્તુ હોય છે. એક તો એમ કે રેગ્યુલર કે જે દૂધ છે એ રેગ્યુલર ટેમ્પરેચર પર હોય, પછી એમ કે એક રેફ્રિજરેટર ટેમ્પરેચર ઉપર હોય, એક ફ્રોઝન ઉપર હોય અને એક લિક્વિડ ઉપર હોય. તો એ અલગ પ્રકારની જે પ્રોડક્ટ છે એનું માર્કેટિંગ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કરે છે. અને એ જુદી જુદી જગ્યાએ ઓલ ઓવર ઇન્ડિયામાં રેલવેઝથી લઈ ડિફેન્સ મોટા એના યુઝર્સ છે એ એને પરચેસ કરે છે. એટલે આ એક આખી પેટર્ન છે, એ અમૂલ પેટર્ન ઉપર આખું કોઓપરેટિવ સેક્ટર ઊભું થયેલું છે. અને આ જ પેટર્ન ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જગ્યાએ ફોલો થાય છે. એટલે અમૂલ પેટર્ન એ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક કરેલું છે. એટલે સૌથી મોટી વસ્તુ એ છે કે આપણી ગુજરાતની જે એકદમ નાની કહેવાતી વસ્તુ કે જે ચરોતર એરિયા, જ્યાં લોકોના સહકારથી જ્યારે તમને આ કામ કરીને આ પેટર્ન એક યુનિવર્સલ પેટર્ન તરીકે આજે યુઝ થતી હોય તો એ આપણા માટે ગૌરવની વાત છે.